વિચાર કરું છું કે 3 પેઢીઓથી મારા 3 સવાલો મનમાં ગુંચાયા કરે એનો કોઈ હજી સુધી જવાબ મળ્યો નહીં. મારા દાદાએ આ પ્રશ્ન કરેલો વિચારીને જ્યાં, મારા બાપાએ વિચારીને જ્યાં, મરતા મરતા મને કહેતા છે કે બેટા આ 3 પ્રશ્નના જવાબ ખોઈ લાવજે. તો હારું હવે એના માટે કોક તો કરવું પડશે ગમે તે. મને એવું લાગે છે કે મારે જે રખેવાળી કરવા, જમીનની રખેવાળી કરવા માટે જે માણસ લાવ્યો ને હું, એ થોડો હોશિયાર હોય એવું લાગે. લાય તારે હું એને ફોન કરીને બોલાવું, પૂછી જોઉં તાર. હેલો. હા, પહેલા જ બોલ્યો. હા હા, તો ચોકણ હતો. હું આપણા બોર ઉપર હું અને હમણાં પોણી ઘઉં પોણી વાળવાનું વચ્ચે પોણી વાળવાનું કરું. હા, એ પોણી વાળવાના હતા, રવા દે. એ તો કાલ બાલ વાળજે, પણ હતા એ ઓયા ખેતરમાં મારા તો થોડું કોમ હતું. હા તો ક્યાં આવું કયો? હા, લસકાવાળા ખેતરમાં આવજે. એ હા આવું હેડો. હા, જલ્દી આવજે. એવું તો મારું શું કોમ પડ્યું છે કે મને બોલાયો પાવાનું પોણી વાળવાની ના પાડી, અને કોઈ મારા ફાયા કીધું કે લાય જવું તો ખરો, હું કેવું થાય હૈયોનું. હા જવું ને એ હું કોઈ તારે ખબર પડે કે હું કી એટલે મને જવા દે. પેલા દવ કેટલા રહ્યો? એ આવ્યો છે ત્યાં આવ્યો. હાય હાય હાય. બોલો. બેહો. શું કહેતા હતા કયો? હવે મારા 3 પેઢીથી 3 પ્રશ્નો હેડે આવે છે. હા હવે એનો જે જવાબ ખોરી લાવે ને, હા તો મારા આપણા 200 વીઘા જમીન રહી ને, એ જમીનમાંથી 100 વીઘા જમીન એ 3 પ્રશ્નોના ઉત્તર જે ખોરી લાવે એને આપી દેવી. ઓહો 100 વીઘા જમીન? હા, 100 વીઘા. હા તો કયા હું પ્રશ્ન હોય એ તો કયો તમે. હા, એ હવે કહું ખબર. હા પેલા તા હા બોલો. મારો આ પહેલો પ્રશ્ન હા કે જીવનનું મોટામાં મોટું સત્ય કયું? હા પહેલો પ્રશ્ન. એ પહેલો પ્રશ્ન. હા બીજો પ્રશ્ન હા કે મનુષ્ય સાથે દગો કોણ કરે? સૌથી વધારે દગો કોણ કરે મનુષ્ય સાથે? આ બીજો પ્રશ્ન. આ બીજો પ્રશ્ન. હા પછી ત્રીજો કયો હતો? ત્રીજો કહું, 2 યાદ. હા હા બોલો. કે ત્રીજો પ્રશ્ન એ કે મનુષ્યની સૌથી મોટી મજબૂરી કઈ? મજબૂરી કઈ? બરોબર. હા. આ 3 પ્રશ્નો થઈ ગયા. હા એ હવે 3 પ્રશ્નો તું અઠવાડિયાની અંદર ગમે ત્યાંથી જવાબ ખોરી લાવે ને, હા તો આપણા 200 વીઘા જે જમીન હે ને, હા. એમાંથી 100 વીઘા જમીન તને આપી દેવાની. ઓહો હો એમાં તો હું મોટી વાત છે. અઠવાડિયું નહીં, હું 4 દાડામાં તમારા સવાલના જવાબ આપી દઉં છે. શું વાત કરો? તું તો હારામાં હારું કહેવાય. લો તાર હું હવે અઠવાડિયા માટે રજા લઉં, કારણ કે મારે બહાર ગમે ત્યાં ફરીને કે મારે જવાબ તો શોધવો પડશે ને. ના ના, વધુ એટલે હું તને અઠવાડિયાની રજા આપી. અઠવાડિયા સુધી હું અહીં ખેતરમાં આવું નહીં. આ તમને કહી દીધું. બરોબર. હા થોડો. 3 સવાલોના જવાબ શેઠને તો મારે હાલવા પડશે. એના માટે મારે કોઈક મોટા સંત મહાત્માને મારે મળવું પડશે. કાકા એ ટીકા જ્ઞાની હોય એટલે એમને બધી ખબર હોય કે આ સવાલોના જવાબ. એટલે લાજ તાળા હું જંગલ બાજુ જાઉં અને એવા મોટા સંત મહાત્માની હોજ કરું, અને મળે એટલે આ 3 સવાલોના જવાબ એવાના ફાંસી મેળવી અને પછી શેઠ ફાય આવું. હારો થાક તો લાગ્યો હ અને તરસે લાગી હે કે પાણી બાણી મળે તો લગી પીવું, અને થોડું ના હોય તો કાપી લો. પેલા જ
મહારાજ એ મારા એ જે ગમતું તે મળ્યું એ પાય લાગુ મહારાજ પાય લાગુ બેઠા તો મહારાજ તરસ લાગી છે પોણી બોણી મળશે જો હા તો આશ્રમ છે બધું મળી રહેશે પેલું રહ્યું પાણી પી લ્યો હા 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 આ તરસ તોડવો ને ઓ મહાત્માજી એ સારું કરજો બાપજી બેસો તમે નોમથી જ આટલા હચમચી ગયા નોમની ચો વાત કરો તમે શું કરવા અહીંયા આયા હોય એ બધી મને ખબર છે. હા બાપુ તમે ચિકાટ જોઈ તો લાગો છો હો. મારે એના માટે જ આવ્યો તો મારે 3 પ્રશ્નોના જવાબ જોવો છે. તમને બધું જ અહીંયા મળી જશે તમે અહીંયા આયા તમારા 3 પ્રશ્નોના જવાબ શોધવા જ આયા હોય એ મને ખબર છે. બોલો પૂછો તમારા પ્રશ્નો. પૂછું તમે ભૂતકાળ ભવિષ્ય વર્તમાન બધા કાળનો જ્ઞાન તમને છે મારા એ તો જોઈ લીધું કારણ કે સીધું મારું નામ તમને ચોથી આવડતું હોય નામ દઈને બોલાવ્યો મને એટલે કોક જોણકાર હોય તો જ નામ આવડે ને કે ના આવડે. એ મારા ગુરુ મહારાજના આશીર્વાદ છે. હા હા ખરા હવે તારે પૂછો તઈને પ્રશ્નોના જવાબ હું પૂછો. હા મહારાજ મારા પ્રશ્નોનો જવાબ આપ્યો ને પહેલો પ્રશ્ન કહું તારે બોલો. મનુષ્યના જીવનમાં સૌથી મોટું સત્ય કયું? સૌથી મોટું સત્ય હા તો સાંભળો જીવનનું સૌથી મોટું સત્ય હોય મનુષ્ય માટે હા તો એ છે મૃત્યુ. મૃત્યુ. હા કારણ કે મૃત્યુ એ જ સત્ય એના સિવાય બધો જ માણસ જન્મ ત્યારથી આખું જીવન જે જીવે એ મનુષ્યનો ભ્રમ છે. ભ્રમ એટલે એક નાટક જેવું કે પડદો જ્યારે ખુલે ત્યારે નાટકની શરૂઆત થાય અને જ્યારે પડદો વખાઈ જાય એટલે નાટક પૂરું. તો જીવનમાં જે આ બધું થઈ રહ્યું હોય તો એ બધો આપણો ભ્રમ છે. સત્ય એક જ છે કે મૃત્યુ કે જીવનમાં જે વ્યક્તિ આવ્યું છે એને દરેકને જવાનું છે એ નક્કી છે. આવ્યું છે એ જવાનું છે. રાજા રાવણ આટલો તપસ્વી હતો આટલો વરદાન મળેલો હતો તો એનું મૃત્યુ થયું કે નહીં? તો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે જીવનનું જો સૌથી મોટું કોઈ સત્ય હોય તો એ છે મૃત્યુ. તમારા પહેલા પ્રશ્નનો જવાબ છે મૃત્યુ. એકદમ સાચો જવાબ કેવું પડે. હવે પૂછો તમારો બીજો સવાલ. તો બાપજી બીજો સવાલ કરું. બોલો. મનુષ્યનો જીવનમાં સૌથી મોટો દગો કોણ કરે? મનુષ્યના જીવનમાં સૌથી મોટો દગો કોણ કરે? હા તો મનુષ્યનું પોતાનું જીવન જ એના સાથે સૌથી મોટો દગો કરે. એ કેવી રીતે? કઈ રીતે તો સાંભળો કે મનુષ્ય પોતાનું જીવન જીવતો હોય એની આશાઓ હોય આકાંક્ષાઓ હોય એને સપનો જોયેલો હોય પણ મનુષ્યનું જીવન ક્યારે પૂરું થઈ જાય એ મનુષ્યને ખબર પડતી નથી. જેમ બાળપણથી યુવાની અને યુવાનીથી વૃદ્ધાવસ્થા આવે છે એ જ રીતે જીવન ક્યારે ટૂંકાઈ જાય એનો કોઈ નિશ્ચિતતા નથી. માણસના જીવનમાં મૃત્યુ ક્યારે આવી જાય એની માણસને ખબર હોતી નથી. એટલે માણસનું જીવન જ ક્યારે પૂરું થઈ જશે એની મનુષ્યને ખબર નથી પડતી. એટલે માણસ સાથે સૌથી મોટો દગો પોતાનું જીવન જ કરે. સરસ જવાબ. આ તમારા બીજા પ્રશ્નનો જવાબ. સત્ય જવાબ તમારો બાપજી ખરા. આત્માજી બીજો સવાલ કરું. હા બોલો. મનુષ્યની સૌથી મોટી મજબૂરી કઈ? જુઓ તમારા 2 પ્રશ્નોના જવાબ મેં આપી દીધા. હા આપી દીધા. આ ત્રીજા પ્રશ્નનો જવાબ એ તમને મળી જશે. હા પણ અત્યારે હાલ મારા આશ્રમમાં એક નાનું કરકુલિયું રહે છે હા બરાબર. એ ભૂખ્યું થયું હશે હા તો પેલા હું એને થોડું જમાડી દઉં
પછી તમારા પ્રશ્નનો જવાબ આપો. બરાબર? બાપજી, ત્રીજા સવાલનો જવાબ. તમારો જવાબ જોતો હોય હા તો હવે અમારા સંતોની એક ટેક હોય હા કે જે વાહણમાં અન્ન લીધું હોય હા કે પાણી લીધું હોય અમે એનું પૂરું કરીએ. હા પણ આ કરકુલ્યું થોડું મારું આ એઠું રાખીને ગયું હે, હા. તો તમે આ થોડું વધ્યું હોય પી જાઓ તો હું તમારા ત્રીજા સવાલનો જવાબ આપું. એવું કૂતરા ને છું. સવાલનો જવાબ જોતો હોય તો પછી પીવું પડશે. આ હારો સવાલનો જવાબ તો લેવો જ પડશે કે 100 વીઘા જમીનનો સવાલ છે. જો ત્રીજો સવાલનો જવાબ નહીં મળે તો 100 વીઘા જમીન મળશે નહીં. એટલે લાજ તાણે એઠું તો એઠું અને પી જ લેવું. એટલે મને મહારાજ જવાબ તો આલી દો અને 100 વીઘા જમીન મારા ફાય આવી જાય પછી ભાઈ તો મહારાજ લાવો પી લઉં તાણ હું. તો આ પડ્યું પી લો. તમે તમારા હાથમાં પકડીને મને આલો ને. જય ગુરુ મહારાજ, જય મહારાજ, હે સોમૈયા, હે ગોગબાપજી, હે મારા નાથ, હે સંત મહાત્મા, હે આ પીવું છું સારું કરજો. બસ રહેવા દો, નહીં પીવું. હવે તમારા સવાલનો જવાબ હું આપી દઉં. જો કે તમારા સવાલનો જવાબ તમને મળી જ ગયો છે. એમાં કોઈ મને સમજે જ ના પડી. માણસની સૌથી મોટી મજબૂરી કઈ તો આ તમે વિચાર કરો. 100 વીઘા જમીનની લાલચમાં તમે આ કૂતરાનું એઠું પીવા માટે તૈયાર થઈ ગયા. તો માણસની સૌથી મોટી મજબૂરી આ હ કે માણસની ઈચ્છા શક્તિ. માણસ એક વખત ઈચ્છા શક્તિ જાગૃત કરે હ પછી એને મેળવવા માટે ઘણું બધું કરતો રહે. તમે વિચારો કે ખાલી એક કોઈ છોકરો કોઈ છોકરીને પ્રેમ કરતો હોય તો એને મેળવવા માટે મા બાપની એ તરસોડી દે. મા બાપને ભૂલી જાય, કોર્ટોમાં જાય તો ઓળખતો નહીં કે હું તમને નહીં ઓળખતી, હું તમને નહીં ઓળખતો. મા બાપને આવું કહી દે. તો માણસની સૌથી મોટી મજબૂરી કઈ હે તો માણસની ઈચ્છા શક્તિ. તમે તમારી ઈચ્છા શક્તિ પ્રબળ કરી હતી. તમારા શેઠે તમને કીધું એટલે તમે 100 વીઘા જમીનની લાલચમાં સવાલના જવાબ ખોળવા નીકળી ગયા. હવે સવાલના જવાબની લાલચમાં તમે આ એઠું ખાવા માટે તૈયાર થઈ ગયા. તો માણસની સૌથી મોટી મજબૂરી કઈ હે તો માણસની ઈચ્છા શક્તિ. આ તમારા ત્રણેય સવાલોના જવાબ મળી ગયા. હવે તમે વિચાર કરો કે આ સવાલોના જવાબ તમારા પહેલા વર્ષો પહેલા હું પણ હોતતો હતો. આ જ 3 સવાલ અને આ જ શેઠ, તમારા જે અત્યારે શેઠ હે ને એ શેઠના બાપો હતા. એ શેઠના બાપાના તો હું તમારા જેમ જમીનની રખેવાળી કરતો હતો અને એમને મને આ સવાલ પૂછ્યા હતા. એ સવાલના જવાબ હોતતો હું અહીં સુધી આવ્યો હતો. ત્યારે અહીંયા આ ગાદી ઉપર મારા ગુરુ મહારાજ બેસતા હતા. હવે એ ગુરુ મહારાજ જોડે મને આ 3 સવાલોના જવાબ મળ્યા એટલે મને ખબર પડી જઈ કે મૃત્યુ નિશ્ચિત છે. બરાબર? પછી મજબૂરી ખાતર માણસ ઈચ્છા શક્તિ મેળવશે. હવે 100 વીઘા જમીન આવશે તો તમે પાછળ ઈચ્છાઓ વધે જશે અને તમારી ઈચ્છાઓ વધશે એમ તમારા અંદર નવા દોષો ગુણો ઊભા થતા જશે અને તમારું જીવન બરબાદ થઈ જશે. વધારે આવે એટલે વધારે સારું થાય એવું નહીં હોતું. માણસને સંતોષી જીવન જીવવું જોઈએ. બરાબર? એટલે પછી હું એ નક્કી કરી દીધું અને પછી મેં મારા ગુરુ મહારાજના ચરણોમાં જ સેવા કરવાનું નક્કી કર્યું. અને મારા ગુરુ મહારાજ જ્યારે સ્વર્ગમાં ગયા એના પછી મેં આ ગાદી સંભાળી અને અત્યારે તમે આવ્યા હો એટલે તમારા સવાલોના જવાબ મેં તમને આપ્યા. હવે આગળ તમારે વિચારવાનું કે તમારે શું કરવું એ. હે બાપજી, મને મારા જીવનનું રહસ્ય સમજાઈ ગયું. હવે મારે તમારા આશ્રમમાં રહી અને તમારી સેવા કરવી છે બાપુ. એટલે મને આશ્રમમાં મને જગ્યા આલો. હવે મારા 100 વીઘા જમીન જોઈતી નહીં.
અને મારે અહીંયા ને અહીંયા રહેવું હોય અને મને વકડે રહેવાની તમે રજા આપી દો. હું મારે ક્યાં જવું નહીં. મારે 100 વીઘા જમીન નહીં જોઈતી, કશું જોઈતું નહીં મારે. કશો વાંધો નહીં, તમે ચિંતા કરશો નહીં. આપણા આશ્રમમાં જગ્યા મોટી છે અને અહીંયા ભક્તિનો માર્ગ છે. તમે શાંતિથી આશ્રમમાં રહેજો, નાનું મોટું કામ કરજો અને શાંતિથી ભક્તિ કરજો. હા ચલો આજથી જ તમે આશ્રમમાં રહેવાનું હા ચાલુ કરી. હા, જે બનતી સેવા બધી તમારી કરો મહારાજ. મારાથી જે થશે જેટલું બનશે એટલું બધું તમારા આશ્રમમાં રહી અને જે તે કોમકાજ પાણી ભરવું છે, વાળવું છે, આ છે ના છે, બધો કોમકાજ બધો હું કર્યા જોઈ. કશો વાંધો નહીં, શાંતિથી અહીંયા રહ્યો. હા તો મિત્રો, આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.